હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારી ચેનલમાં. તો આજે આપણે બનાવવાના છે વર્મિસેલી ફ્રૂટ કસ્ટર્ડ. અને આ કસ્ટર્ડ ક્રીમી એકદમ સરસ ટેસ્ટી બને છે. જો તમે ચેનલમાં નવા હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. પાસે આપેલું બેલ આઇકન જરૂરથી દબાવી દેજો. તો તેના માટે મેં એક કઢાઈ લઈ લીધી છે. અત્યારે એની અંદર 1 ચમચી ઘી નાખી દઈશ. પછી ઘી થોડુંક પીગળી જાય એટલે આપણે એની અંદર વર્મિસેલી સેવ નાખી દેવું. હવે ધીમો ગેસ રાખી અને આ સેવને 2 થી 4 મિનિટ જેવી આપણે શેકવાની છે, જેથી એનો ગોલ્ડન બ્રાઉન કલર ન આવે ત્યાં સુધી શેકવાની છે. તો હવે આનો ગોલ્ડન બ્રાઉન કલર આવી ગયો છે. તો હવે આને આપણે એક બાજુ સાઈડ ઉપર મૂકી દઈ અને વજનવાળું જાડા તળિયાવાળી કઢાઈ લઈ લેવાની. તેની અંદર થોડુંક એવું પાણી ઉમેરવાનું, જેથી કરીને દૂધ આપણે નાખી તો તળિયે બેસે નહીં. હવે મેં 1 લીટર જેટલું ફૂલ ફેટ ક્રીમ દૂધ લઈ લીધું છે. તમે કોઈ પણ દૂધ લઈ શકો. આ ફૂલ ફેટવાળા દૂધથી ક્રીમી ટેસ્ટ આવે છે, એટલા માટે. હવે એને આપણે ફૂલ ગેસ ઉપર એક ઉભરો આવે ત્યાં સુધી એને હલાવવાનું છે. એક ઉભરો આવી જાય ત્યાં સુધી ફૂલ ગેસ રાખવાનો, પછી આપણે ધીરો કરી દેવાનો. હવે એની અંદર હું 1 પીંચ જેટલી કેસર ઉમેરીશ. કેસર તમારે ન ઉમેરવું હોય તો સ્કીમ કરી દેવાનું. કેસર ઉમેરવાથી દૂધનો કલર થોડોક સારો આવે છે. હવે આની અંદર એક ઉભરો આવી ગયો છે. આપણે ગેસ ધીમો કરી દઈએ અને જે સેવ શેકેલી હતી તે સેવ અંદર ઉમેરી દઈએ. હવે આ સેવ ઉમેરી દેવો અને ધીરે ધીરે આપણે ચમચો ફેરવવાનો છે, એટલે સેવ એકદમ સરસ મજાની ફૂલીને તૈયાર થઈ જાય. ગેસ એકદમ ધીરો જ રાખવાનો છે. 5 મિનિટ પછી જો આપણું દૂધ થોડુંક ઘાટું એવું થઈ ગયું છે અને દૂધમાં કેસર નાખ્યું છે એટલે એનો કલર પણ સરસ મજાનો આવી ગયો છે. તો હજી આને આપણે 5 મિનિટ જેવું થવા દેવું, એટલે થોડું થોડું ઘાટું થવા માંડશે. હવે 5 મિનિટ જેવું થઈ ગયું છે તો આપણે તેની અંદર 1 કપ જેટલી ખાંડ ઉમેરી દેવું. હવે ખાંડ ઉમેર્યા પછી પાછો આપણે ચમચો ફેરવશું. ખાંડ પીગળે ત્યાં સુધી આપણે ચમચો ફેરવતો રહેવાનો છે. હવે ખાંડ ઓગળી જાય ત્યાં સુધીમાં આપણે એક સ્લરી કરી લઈ. તો તેના માટે મેં એકદમ ઠંડુ 1 વાટકી દૂધ લીધું છે. તેની અંદર વેનીલા કસ્ટર્ડ પાવડર ઉમેરશું આપણે. એ પાવડર 2 ચમચી ઉમેરવાનો છે અને એને એકદમ ઠંડા દૂધમાં જ ઓગાળવાનો છે. જો તમે ગરમ દૂધ હશે તો તમારે એની અંદર ગાંઠા રહી જશે. અને ચમચીની મદદથી થોડું એવું આપણે હલાવશું એટલે એકદમ જો સરસ મજાનું ઓગળી ગયો છે પાવડર. તો હવે એને આપણે ગેસ ધીરો જ છે એકદમ, અને ખાંડ પણ સારી એવી ઓગળી ગઈ છે. તો હવે એક હાથમાં આપણે દૂધ રાખશું અને એને ચમચી પહેલાં ફેરવી લેવાની, એટલે તરીએ બેસી ગયેલું હોય ઓગળી જાય. અને થોડું થોડું દૂધ ઉમેરતું જવાનું અને ચમચો ફેરવતો જવાનો, એટલે અંદર ગાંઠા ન થઈ જાય. તો આ રીતે ચમચો ફેરવે જવાનું. આ ફ્રૂટ કસ્ટર્ડ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને ઓછા સમયમાં બનીને તૈયાર થઈ જશે. જો તમારે ઘરે કોઈ મહેમાન આવ્યા હોય તો આ બનાવવું હોય તો તમારે ઓછા સમયમાં બનીને તૈયાર થઈ જાય. અને ખાવામાં સરસ ટેસ્ટી લાગે અને લાગે પણ એકદમ સારું એવું. તો આપણું આટલું બનીને જો ચમચા ઉપર તમે આમ લીટો કરો તો લીટો થઈ જવો જોઈએ એટલું આપણે ઘાટું રાખવાનું છે. હવે ગેસ બંધ કરી દઈ અને એક વાટકામાં લઈ એને ઠંડુ થવા દઈ. 1 કલાક જેવું ઠંડુ થવા દેવાનું. રૂમ ટેમ્પરેચર પર આવે ત્યાં સુધી થવા દેવાનું. પછી આપણે એને ફ્રીજમાં મૂકી દેવાનું. તો 1 કલાક ફ્રીજમાં રાખ્યા પછી જો એકદમ ઠંડુ અને ઘાટું બની ગયું છે. જો આટલું ઘાટું થઈ જાય અને આ ઠંડુ ઠંડુ ખાવામાં ખૂબ ભાવે છે. હવે એની અંદર આપણે ફ્રૂટ ઉમેરી દઈએ. તો લાલ દ્રાક્ષ છે 1 વાટકી, 1 વાટકી દાડમના દાણા છે, 1 વાટકી આપણે લીલી દ્રાક્ષ છે, 1 વાટકી કાળી દ્રાક્ષ છે, 1 વાટકી કેળા છે, પછી 1 વાટકી જેટલા ચીકુના કટકા છે. હવે આ બધું થઈ ગયા પછી 1 વાટકી આપણે સફરજન છે, થોડા બદામના ટુકડા છે અને થોડા કાજુના ટુકડા છે. અને ઉપર આપણે થોડા એવા પિસ્તા ઉમેરશું. અને ડ્રાયફ્રૂટ અને સાદા ફ્રૂટથી આપણે એનું કોમ્બિનેશન બહુ જ સરસ આવે. હવે આને બધું આપણે એકદમ સરસ મજાનું મિક્સ કરી દેવાનું. જો બની ગયું ને એકદમ લાજવાબ, એકદમ સરસ ઘાટું પણ બની ગયું છે. હવે આપણે સર્વિંગ બાઉલમાં સર્વ કરી લઈએ. તો આ ખાવામાં ખૂબ ટેસ્ટી લાગે છે, ઓછા સમયમાં પણ બની જાય છે અને કોઈ પણ મહેમાન આવ્યા હોય ને તો બનાવીને તો સારું પણ લાગે છે. હવે ઉપર આપણે
દાડમના દાણા, દ્રાક્ષ અને સાથે ડ્રાય ફ્રૂટ્સ પણ ઉમેરી દઈ ડેકોરેશન માટે. ન ઉમેરવું હોય તો સ્કીમ કરી દેવાનું. ચાલો ફરી મળીએ.